नमस्कार, मैं उर्वशी नेवड़ेकर, आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। मकर संक्रांति के त्यौहार में अब कुछ ही दिन बचे हैं। ऐसे में वडोदरा शहर में पतंग बाजार के व्यापारी ग्राहकों का इंतजार करते नजर आ रहे हैं। उन्होंने उम्मीद जताई कि पतंग और डोर की कीमतों में मामूली बढ़ोतरी हुई है और अगले 3-4 दिनों में पतंग और डोर का बाजार खुलेगा। साथ ही चाइना की डोर को लेकर मीडिया के एक सवाल के जवाब में व्यापारी ने कहा कि ऐसी कोई जानकारी नहीं है कि चाइना की डोर कहीं बेची जा रही है या ऐसा कोई मामला सामने नहीं आया है। ઉત્તરાયણ હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરાકી કેવી છે શહેરમાં? છેલ્લા 4-5 દિવસથી પતંગ તથા દોરામાં ઘણી સારી ગરાકી છે। એમાં રવિવારે ઘણી આખો દિવસ ગરાકી રહી। સવારે 11 વાગ્યાથી લગભગ રાતે 10 વાગ્યા સુધી ગરાકી ઘણી સારી હતી। અચ્છા, આ વખતે ભાવમાં કેવું છે? જનરલી ભાવ તો પતંગોમાં ગઈ સાલ જેટલો જ છે અને દોરામાં 2-5% ઘટાડો કરેલો છે। અચ્છા, આ વખતે બજારમાં ચાઇના જેવું કંઈક દોરા જેવું છે કંઈ? અત્યારે હાલમાં તો કોઈ જગ્યાએ ચાઇના દોરો વેચાતો એવું લાગતું નથી, કારણ કે હજુ સુધી કોઈ એવા કેસ આવ્યા નથી સિટીમાંથી। આઉટ ઓફ સિટીમાંથી પકડાયો તો બરાબર, બાકી સિટીમાં જો એવા કોઈ બજારમાં કોઈ દોરા વેચતો એને પકડાયો એવો કોઈ કેસ આવ્યો નથી। આપનો પરિચય? અતુલ છત્રીવાસ। જી, ઉત્તરાયણને માંડ હવે ગણતરીના દિવસો બાકી છે, અત્યારે બજારમાં ગરાકી કેવી છે? બજારમાં ગરાકી સારી છે। કેવું લાગી રહ્યું છે માલનું? પોઝિશન ઓલ ઓવર એવી છે ને કે વડોદરા શહેરના અંદર જે કમાનસીરાના ભાવ વધવાથી પતંગ બહુ ઓછી બની છે આ વર્ષે। સામે ઓલ ઓવર શું છે, ગરાકીમાં થોડું ફરક બી છે કે ગયા વર્ષનું માલ ગ્રાહકો પાસે વધેલું છે તો ગ્રાહકો થોડું માલ ઓછી ખરીદી કરી રહ્યા છે। પણ અમને અલ્લાહની જાતની ઉમ્મીદ એ છે કે જે લોકો ઓછું માલ લઈ ગયા છે તો આજુબાજુ જે ડિસ્ટ્રિક્ટ છે, જેવું છે કે ડભોઈ ડિસ્ટ્રિક્ટ છે, પાદરા ડિસ્ટ્રિક્ટ છે, વડોદ ડિસ્ટ્રિક્ટ છે, સાવલી ડિસ્ટ્રિક્ટ છે, એ બધી જગ્યાએ માલ જે પતંગનું છે ઓછું ગયું છે। 13 તારીખે બનવા જોગ એવું બની શકે કે આજુબાજુ ગામડામાં જે પતંગો ઓછી પડે તે લોકો પછી વડોદરા સિટીમાં પરત આવે તો એનું બેનિફિટ વડોદરા શહેરના દુકાનવાળાને મળે। અચ્છા, આ વખતે ગરાકીમાં ભાવમાં કેવું છે? આમ ભાવમાં તો ગયા વર્ષનું જ ભાવ છે, આ વખતે એટલું કોઈ ભાવ વધેલું નથી। અચ્છા, આપનો પરિચય? અમારું નામ હાજી સાજીદ કાદરભાઈ મેમણ પતંગવાળા। જી, હાલમાં પતંગ બજારમાં ગરાકી કેવી છે? આમ ગરાકીમાં તો અમને ઠંડુ વાતાવરણ છે એટલે ગરાકીનું કોઈ ઠેકાણું નથી। ગણતરીના ગ્રાહકો આવે છે, હવે ગરાકી તો જોઈએ કે દિવસમાં કેવી નીકળે છે, બાકી હવે ગણતરીના દિવસો બાકી રહે છે, જો કંઈ થાય તો સારું ગરાકી વધારે। અચ્છા, ભાવ વધારામાં કેવું છે આ વખતે પતંગોમાં, રીલમાં? ભાવ વધારો દર વર્ષે એમાં 15-20% વધારો થાય છે દોરામાં, પતંગોમાં। કાગળ મોંઘું થઈ ગયો, દોરો મોંઘો થઈ ગયો, એટલે ભાવ વધારો દર વર્ષે 15-20% જેવો વધારો રહે છે એમાં। અચ્છા, હાલમાં કઈ કઈ પ્રકારની રીલો તમારે ત્યાં મળે છે? આમ એમાં 1-56 છે, સુપર ટાકલા છે, 24 કેરેટ છે, એ વધારે વેચાય છે। બીજી આવે છે પાંડા ગોલ્ડ આવે છે, ગરગડી આવે છે, એ 5 તારની આવે, 9 તારની આવે, 6 તારની આવે, ચડજો તૈયાર રાખીએ છીએ। અચ્છા, આપનો પરિચય? મોહમ્મદ શકુર મોહમ્મદ ખવાલી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें